સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દરેક પાર્ટી દ્વારા રાજકીય પાર્ટીઓ જે છે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભાજપ દરેક દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. લોકો પાસે જઈને મતદાન માટેની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારે પણ હવે પ્રચાર શરૂ કર્યો છે. વોર્ડ નંબર 10માં ભાજપે યુવા ચહેરા અનિલ દેસાઈને મેદાને ઉતાર્યા છે. ત્યારે સમગ્ર વિસ્તારને સીસીટીવીથી સજ્જ કરી દેવાનું તેઓએ વચન આપ્યું છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં 3 મહિનામાં પીવાના પાણીનો પણ પ્રશ્ન ઉકેલાઈ જશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તો રોડ રસ્તાના તમામ પ્રશ્ન ઉકેલવાનું પણ તેમને મતદારોને વચન આપ્યું છે. મારી વોર્ડ નંબર 10માં હું આવું છું. મારું નામ દેસાઈ અનિલભાઈ ગફુરભાઈ છે. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું. આ વિસ્તારના સમગ્ર સીસીટીવીના કામ થાય. પહેલાં તો સીસીટીવીના અંદરનો આખો વિસ્તાર આવી જાય એ અમારો પહેલો જ ટાર્ગેટ છે કે પૂરેપૂરો વિસ્તાર સીસીટીવીના અંદર આવી જાય. રોડ, રસ્તા, ગટર આ મેઇન પ્રશ્નો પબ્લિકના હોય છે. એ પ્રશ્નનો સોલ્યુશન આવી જાય. એના કરતાં બી વિશેષ કે રાજ્ય સરકારે અમારે અહીંયા જ્યારે 75 વર્ષ પૂર્ણ થયા ત્યારે અહીંયા તળાવનું, પાર્કનું ડેવલપમેન્ટ ચાલુ કર્યું હતું. એ હવે ટૂંક સમયમાં બનીને તૈયાર થઈ જવાનું છે. તો સિનિયર સિટીઝન માટે ત્યાં વોકિંગ, બાળકો માટે રમવાનું અને અમે એવું બી ડેવલપમેન્ટ કરવાનું વિચારી રહ્યા છીએ કે એક ગાર્ડન સ્પેશિયલ સિનિયર સિટીઝન માટે હોય